નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી આપને સરકારી ભરતીની જે અપડેટ છે પ્રાપ્ત થતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જિલ્લા પંચાયત દાહોદ દ્વારા કમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર તેમજ ઓડિયોલોજિસ્ટની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। તો તેની વાત કરવામાં આવે તો આ છે ભરતી કમ્યુનિટી હેલ્થ ઓફિસરની 25 જગ્યાઓ છે। પગાર ધોરણ 30,000 ફિક્સ આપવામાં આવશે। ઇન્સેન્ટિવ વધુમાં વધુ આપને 10,000 આપવામાં આવશે। BAMS, GNM, BSc નર્સિંગની સાથે વડોદરા SIHFSFW દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ કરેલ ઉમેદવારોની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે। અથવા BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગમાં કોર્સમાં CCCHનો કોર્સ જુલાઈ 2020 પછી સામેલ કરેલ હોય તેવી સંસ્થાની ખાતેથી જુલાઈ 2020 બાદ જો આપણે પાસ કરેલો હોય તેવા BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગના ઉમેદવારો। ત્યારબાદ મેડિકલ ઓફિસર, જેની અંદર એક જગ્યા છે, પગાર ધોરણ 75,000 ફિક્સ છે, જેની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી MBBS અથવા એની સમકક્ષ ડિગ્રી। ફરજિયાત ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ। ઓછામાં ઓછા 1 વર્ષનો હોસ્પિટલની કામગીરીનો અનુભવ હોવો જોઈએ। MBBSની છેલ્લા વર્ષની તમામ માર્કશીટ તથા મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અને ડિગ્રી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। અટેમ્પ્ટ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। ઉંમર 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ। ત્યારબાદ ત્રીજા નંબરની રિક્રુટમેન્ટ છે ઓડિયોલોજિસ્ટ, જેની અંદર એક જગ્યા છે, પગાર ધોરણ 19,000 ફિક્સ કરવામાં આવેલ છે। એની અંદર પણ RCI માન્ય સંસ્થામાંથી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતક અથવા BSc ઇન સ્પીચ એન્ડ હાયરિંગ ની અંદર આપને ઉંમર 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ। માય ડિયર ફ્રેન્ડ, આ હતી દાહોદ ખાતેની રિક્રુટમેન્ટ, જેની અંદર ઓનલાઈન એપ્લાય કરવાનું છે। આરોગ્ય સાથી પરથી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। જે લોકો ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે, જો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ડિગ્રીના છેલ્લા જે મેળવેલ છે એ વર્ષના ટકા લખવાના રહેશે। તેમજ જો કોઈ પણ ઉમેદવાર જો ટકા લખવાની અંદર ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ ટકા અને પ્રમાણપત્ર ચકાસણી વખતે જો અલગ હશે, વિસંગતતા હશે, તો એ ઉમેદવાર ડિસ્ક્વોલિફાઈડ થશે, એવું લખેલું છે સ્પષ્ટ। તો આપને ફોર્મ ભરવાનું રહેશે ફરજિયાત। આપ ફોર્મ ભરી શકો છો। 23 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।